नमो अरिहन्ताणं नमो नमो सिद्धाणं सिद्धाणं नमो वैर्यं आयर्याणं नमो नमो वज्रायां वज्रायाणं नमो नमो लोके लोये सव्वसा सव्वसा मङ्गलं भगवान् भगवान् वीरो वीरो मङ्गलं मङ्गलं गौतमो गौतमो गणी गणे मङ्गलं मङ्गलं कुन्दकुन्दाद्यो कुन्दकुन्दाद्यो जैनधर्मो जैनधर्मो सुमङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं सर्वकल्याणकारकं प्रधानं प्रधानं सर्वधर्माणां सर्वधर्माणां जैनं जयतु जयतु शासनम् शास्त्रम् जैनं जयतु શાસનમ. આની પણ આપણે લઈ લઈએ. મંગલમય મંગલકરણ મંગલકરણ વીતરાગવિજ્ઞા વિજ્ઞાન નમો નમુતાહિ તાહિ જાતે ભય ભય અરહંતાદિમહા કરી કરી મંગલ મંગલ કરી હો કરી હો મહા ગ્રંથ ગ્રંથ કરણ કરણ શુભ કાજ જાકે जाके मिले समाज सब पावे निज पद राज મિથ્યા ભાવ અભાવ भाव अभाव थी जी प्रगटे निज भाव સો यो जयवंत જયવંતો रहो सदा સદા યહિ यही મોક્ષ मोक्ष ઉપાય. उपा ઓકે, ચાલો. દિલવાણી માતા ઓ જય જિનેન્દ્ર પ્રીતિ આંટી, તમે આવી ગયા, વેરી ગુડ. ઓકે, સો લાસ્ટ ક્લાસ તમે લાસ્ટ 5 મિનિટ્સ સમરી લેજો, અરે આ લેજો આપણું અનિત્ય ભાવનાનું. ભાવનાની ઓકે. યસ, ઓકે. હા ઠીક છે. અહીંયા આપણે લાસ્ટ ક્લાસ શેની વાત કરી હતી કે કશાયોની સ્થિતિ ને અનુભાગ એનાથી જ બંધ થાય છે, બરાબર? કશાયો બરોબર બંધ થાય છે ને એ જ કશાયથી બંધ થાય છે રાઈટ યોગથી જે બંધ થાય છે એ એટલું પ્રોબ્લેમેટિક નથી. પ્રોબ્લેમેટિક નથી રાઈટ એ ઓકે, યોગ પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ છે એટલે એ બહુ હા. એના કરતા આ વધારે અનુભાગ બંધ અને સ્થિતિ બંધ વધારે ખરાબ છે. યસ, કશાય છે. કશાય એટલે હા, જે ક્રોધ માન માયા લોભ રાગાદી એનાથી હમ. જે બંધ છે એ તકલીફ કરાવે છે જીવને. હા, હા. પછી અહીંયા આપણે બીજું શું લીધું કે જ્ઞાનहीन जड़ पुद्गल परमाणुओं का यथा योग्य प्रकृति परिणाम, રાઈટ? તો એમાં શું લીધું કે પૂતગલ પરમાણુ તો જડ છે, તો એને કેવી રીતે ખબર પડી કે કયા આપણે કેટલું એ સ્વયં સંચાલિત છે સ્વયં હમ. હવે એ જ્યારે સ્વયં સંચાલિત છે હા મોઢામાં કોળિયું રાખીએ છીએ તો ઓટોમેટિક ડાયજેસ્ટ થાય છે, આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આપતા કે આટલું રાઈટ બનો, આટલું માંસ બનો, આટલું લોહી બનો, આટલું પ્રોટીન કેલ્શિયમ, નહીં, ઓટોમેટિક એવી રીતના જ જે કર્મ છે એ પણ પોતાની એની પ્રકૃતિઓમાં ઓટોમેટિક ડિવાઈડ થાય છે divide ડિવાઇસ થઈ જાય છે. થાય. એટલે એવી કોઈ સત્તા નથી બહાર. આ મિથ્યા ભ્રમણા ચેન્જ કરાવવા માટે છે કે કોઈક ઉપર બેઠો છે ઈશ્વર અને એ કર્મોને સેટ કરે છે કે ચલ તે આમ કર્યું છે, તને આટલા કર્મ આપીશ, તને અહીંયા આપીશ. તો કે એમ એમ કાંઈ નથી. એવી કોઈ બાહ્ય પેલી નથી બાહ્ય એક હમ. તો છે કે કોઈ ઉપર એવી સત્તા નથી જે આ રેગ્યુલેટ કરે છે. બીજું, કર્મને પણ એવું કાંઈ નથી કે મને અહીંયા આમ ટ્રાન્ઝિશન કરવું છે. બે હમ. હમ. બે પોઈન્ટ્સ લેવાના, બરાબર? કર્મ બરોબર ડિસાઈડ કરતું કે મારે કેટલું જ્ઞાનાવરણમાં જવું, વેદનીયમાં જવું, અંતરાયમાં જવું, નહીં. ધીસ ઇઝ ઓટોમેટિક ટ્રાન્ઝિશન, ઓટોમેટિક થાય છે બધું, બરાબર? પછી બરોબર રૂપ કર્મોની અવસ્થામાં શું લીધું આપણે કે દરેક કર્મોમાં એવી કેપેસિટી હોય છે કે સંક્રમણ, અવિરમણ, પછી શું કહેવાય, અપકર્ષણ ઉત્કર્ષણ બધું થયા કરે છે આપોઆપ એ એ બધું. જીવભાવને રિલેટેડ છે જીવભાવથી થાય છે યસ, ધીસ ઇઝ ઓલ પોસિબલ.
ઓનલી થિંગ કે જે નિકાચિત કર્મ છે એમાં પોસિબલ નથી. પોસિબલ નથી. ના હમ. છે. એ અમુક કર્મ જે એટલે એક જાતિના કર્મ બીજી જાતિમાં નહીં જઈ શકે, પણ એક જ જાતિમાં એનું અપકર્ષણ ઉત્કર્ષણ થઈ શકશે. yes, તો જ્ઞાનાવરણ નિકાચિત કર્મમાં ન થઈ શકે ને. નિકાચિત કર્મમાં કઈ ફેરફાર ન થાય, હા એ ભોગવવા જ પડે. ભોગવવા જ પડે. અમુક ટાઈપના કર્મ હોય જે ભોગવ્યા વગર છૂટે નહીં. હમ. અને બીજા બધા કર્મોમાં હજી એવું પોસિબિલિટી છે કે તમે એને ચેન્જ કરી શકો છો, એનું વધારો થાય, એનું ઘટાડો થાય, એ બધું પોસિબિલિટી છે. બરાબર. પછી કર્મોની ઉદયરૂપ અવસ્થામાં આપણે શું જોયું કે કર્મો એનું જે ફળ આપવાનું હોય એ આપીને જાય છે. ઓકે, હમ. આપવાનું હોય એ આપીને જાય. એમાં પણ અગર તમે ત્યાં સંક્રમણ પછી અપકર્ષણ ઉત્કર્ષણ કઈ કર્યું હોય તો એ પ્રમાણે એનું ફળ આપે. ઓકે, નોટ હમ. એ આગળ પાછળ થાય છે. હવે આપણે જઈએ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું સ્વરૂપ. બરાબર. દ્રવ્ય હમ. અને ભાવ કર્મ, there are two types of karma. What is દ્રવ્ય કર્મ, ચાર્વિન? દ્રવ્ય કર્મ એટલે દ્રવ્ય કર્મ એટલે કે જે કર્મ રજકણ છે ને, જે એકચ્યુઅલમાં કર્મની સત્તા છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, બધા 8 કર્મોની જે સત્તા, જે ધૂળ છે ને, એને દ્રવ્ય કર્મ. એક પૂતગલ છે. જે પૂતગલ પરમાણુ છે, કર્મ વર્ગણ. કર્મ વર્ગણ. ઓકે, સાધનો ગણા. અને ભાવ કર્મ તો પછી ભાવ કર્મ છે, જીવના ભાવથી થાય છે, એ ફક્ત ભાવ જ છે. જીવે જે કઈ પણ ભાવો કર્યા, જે રાગાદી ભાવ કર્યા કે વિભાવ ભાવ કર્યા, એને શું કહેવાય? ભાવ કર્મ. એટલે શુભ ભાવ અને અશુભ ભાવ એ ભાવ કર્મમાં જાય. પેલા ભાવ કર્મ જ આવે ને? હા, કોઈ બી વાતમાં પેલા ભાવ કર્મ જ આવે ને પછી દ્રવ્ય કર્મ આવે રે. પેલા ભાવ કર્મ આવે પછી દ્રવ્ય કર્મ. જાણું અરવિંદ? હા, સો બેઝિકલી જીવ જે ભાવાભાવ કરે છે એને કહેવાય ભાવ કર્મ, અને જે એકચ્યુઅલ સત્તા છે કર્મોની એને કહેવાય દ્રવ્ય કર્મ. કે જે આપણા જીવ સાથે જોડાય છે, જેની સત્તા છે, પૂતગલ પરમાણુ, એને જે આત્માથી જોડાઈ ગયા એને દ્રવ્ય કર્મ કહેવાય. બરાબર. ઓકે, હવે આપણે વાંચીએ દ્રવ્ય કર્મ એ ભાવ કર્મના સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ. આપણે કઈ બુક લઈએ છીએ હવે? એ જ પુસ્તક છે, એ જ મોક્ષનાથ પ્રકાશક અને ગુજરાતીમાં પેજ નંબર 34. પેજ 34. ચલો, તૃપ્તિ આંટી વાંચવાનું સ્ટાર્ટ કરો. એક મિનિટ. દ્રવ્ય કર્મ. બોલો. યસ, સ્ટાર્ટ. નહીં, દ્રવ્ય કર્મ ગુજરાતી હિન્દીમાં કઈ પેજ નંબર છે? પેજ 30. હા, ચલો. યસ, તૃપ્તિ આંટી. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુ રૂપ અનંત પૂતગલ દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ દ્રવ્ય કર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ જીવના પરિણામ છે. તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ થાય છે, તથા ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મોનો બંધ થાય છે. ફરી પાછા દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ એ જ પ્રમાણે પરસ્પર કારણ કાર્ય ભાવ વડે સંસાર ચક્રમાં પરિભ્રમણ થાય છે. અહીંયા વ્યવહારથી કહેલું છે ને? યસ, બધું વ્યવહાર જ છે. નહીં, અહીંયા કારણ કાર્ય લગાવ્યું છે એટલે એ વ્યવહાર છે. કાર્ય છે પણ એ વ્યવહારથી છે. વ્યવહાર છે. હા, પેજ એટલે નંબર નિમિત્ત નૈમિત્તિક પેજ નંબર 34. 34. એટલે આમ ત્યાં નિમિત્ત નૈમિત્તિક ગણવાનું ને. નિમિત્ત નૈમિત્તિક છે. ઓકે, એટલું વિશેષ જાણવું કે તીવ્ર મંદ બંધ હોવાથી વા સંક્રમણાદિ થવાથી વા એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યા એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કષાય થાય છે, તેથી તીવ્ર નવીન બંધ થાય છે. તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતા મંદ કષાય થાય છે, જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર મંદ કષાયોના અનુસારે પૂર્વ બાંધેલા કર્મોનું પણ સંક્રમણ આદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિકાળથી માંડી ધારા પ્રવાહ રૂપ દ્રવ્ય કર્મો વા ભાવ કર્મની પ્રવૃત્તિ જાણવી. ઓકે. હવે વાંચો. ચલો.
દ્રવ્ય કર્મ એટલે પાછું હું કહું છું, દ્રવ્ય કર્મ એટલે શું? સ્પેશિયલી ફોર યુ, Jarvin. Okay, once more. Physical form It is physical form. Very good. attaches to the Yes. तथा इस कर्मण वर्गणा कर्म है सो परमाणु रूप अनंत पुद्गल द्रव्यों से उत्पन्न किया है. અનંત પુદ્ગલ પરમાણુઓથી જે ઉત્પન્ન થાય છે, ઓકે, એને શું કહેવાય? જે કાર્બન વર્ગણાઓ છે એને કહેવાય છે શું? દ્રવ્ય કર્મ. ઓકે, જેની સત્તા છે, જેની સત્તા દેખાય છે ને આપણે પૂદગલ રૂપે, જે રજકણ છે, અહીંયા પણ હમણાં ઠસાઠસ પૂદગલ કાર્બન વર્ગણાઓ ભરેલી છે. ભરેલી છે. આપણી આજુબાજુ. તો અહીંયા કે છે એને કહેવાય દ્રવ્ય. આપણે સોલ વાઇબ્રેટ થાય એટલે આપણે મન કશાય અને યોગના નિમિત્તથી સોલ વાઇબ્રેટ થાય અને પછી કાર્બન વર્ગના અટ્રેક્ટ થાય એવી રીતના ને. રીતે જ છે. યસ. પાસે એવી કેપેસિટી છે, જ્યારે આપણું આત્મા વાઇબ્રેટ થાય છે તો ત્યારે અહીંયા ચીકણાશ પેદા થાય છે અને એ અહીંયા આવીને ચીપકી જાય છે. ઓકે, તો બીકોઝ આપણામાં કેપેસિટી છે ચોંટાવવાની, માટે એ ચોટે છે. ઓકે, નહીતર ના ચોટે. ઓકે, પછી અહીંયા કે છે અચ્છા નેહલબેન, અહીંયા એક પ્રદેશ એક ક્ષેત્ર અવગાહન જ લેવાનું ને, એકચ્યુઅલ એ આત્માને સ્પર્શતા નથી. ના, આત્માને એમ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને પેલું ના કરી શકે. સ્પર્શે એટલે એ પ્રદેશ એક થઈ જાય છે, લોકોના એ પ્રદેશ ઉપર જ રહી છે, પણ એટલે એક ક્ષેત્ર અવગાહન જ લેવાનું ને. ઓકે, અવગાહન જ છે. ઓકે, તો છે ભલે સાથે સાથે, છતાં પણ બે છે છૂટા. ઓકે, છૂટા છે, ભલે દેખાય છે સાથે પણ છે છૂટા. જેમ હસબન્ડ વાઈફ છે સાથે સાથે પણ છતાં બે ની અલગ અલગ આઈડેન્ટિટી છે ને, તો એટલે માટે બે અલગ જ છે. ઓકે, પછી અહીંયા કે છે તથા મોહ કે નિમિત્ત સે, કોના નિમિત્તથી? નિમિત્ત એટલે મોહનીય કર્મના નિમિત્તથી મિથ્યાત્વ આદિ ક્રોધાદિ રૂપ, એટલે મિથ્યાત્વ પણ લેવાનું, ક્રોધમાન માયા લોભ પણ લેવાનું. રાઈટ? જીવ કે પરિણામ હે, એ બધા કયા છે? જીવના શુદ્ધ ભાવ, નહીં વિકારી ભાવ, અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ છે. મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા જ અશુદ્ધ ભાવમાં જાય છે. તો જ્યારે જીવમાં અશુદ્ધતા પેદા થાય છે ત્યારે એ કાર્યને આપણે શું નામ આપ્યું? ભાવ કર્મ. ભાવ કર્મ. ઓકે, તો બે અલગ અલગ ટાઈપ સમજાણા, એક દ્રવ્ય કર્મ, એક ભાવ કર્મ. દ્રવ્ય કર્મ તો એક ટોટલી બીજી સત્તા છે, આત્માની તો છે જ નહીં. અને ભાવ કર્મ જીવના ભાવાભાવ છે. તો એ ક્યાં થાય છે? જીવમાં થાય છે કે બહાર? જીવમાં થાય છે. જીવમાં થાય છે. તો મારા છે. ઓકે, પહેલા તો અહીંયા આપણે એ અન્ડરસ્ટેન્ડ કરવું પડશે કે જીવ જ ક્રોધમાન માયા લોભ કરે છે, જીવ જ રાગાદિ કરે છે, જીવ જ મિથ્યાત્વ કરે છે. પહેલા આને જ્ઞાનમાં ક્લેરિટી હોવી પડશે. પછી જ્યારે આપણે ડીપ ઇનસાઇડ જ્યારે સ્વાધ્યાય કરવા માંડશું ત્યારે આપણે કહેશું આ મારામાં નથી. એ એક અપેક્ષાએ કહેવું પડશે કે આ મારામાં નથી, કારણ કે મારે એને શુદ્ધને જોવું છે ને. શુદ્ધને જોવું હોય તો ત્યારે હું અશુદ્ધને ગૌણ કરીશ. એવી રીતે હું જે મારામાં જે ક્રોધમાન માયા લોભ જે વિકારી ભાવ છે એને ગૌણ કરીશ. આ છે મારા જ, પણ અભાવ નથી કરવાનું, એને ગૌણ કરવાનું છે. અભાવ ને ગૌણ ડિફરન્સ. એટલે દ્રવ્ય કર્મ ઈ પૂદગલ છે ને ભાવ કર્મ ઈ પૂદગલ નથી. ના, એ ભાવ છે. તો મારા જ છે ને ભાવ. મને જે સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ગુસ્સો આવ્યો, એ મારામાં જ થાય છે કે પછી બીજા દ્રવ્યોમાં? મારામાં. હા, તો એ મારા જ ભાવાભાવ છે, એ વિકારી ભાવો છે, માટે એને ભાવ કર્મ કહેવામાં આવ્યો. અગેન લોજિક શું છે કે એ આપણે કર્મ શબ્દ આપ્યું ને, તો હું જ્યારે એને ભાવ કર્મ કહીશ ને તો હું એને છોડી શકીશ કે આ મારા સત્તામાં નથી, એ તો કર્મના નિમિત્તથી થતા ભાવાભાવ છે. જ્યારે હું એમ ઉપાડીશ તો એને બાય બાય કરી શકીશ. જે છોકરો ખરાબ છે, જે મારા ઘરમાં પેદા થયો છે, મારો જ છે પણ ખરાબ છે, તો મારે એને એ હદ સુધી કહેવું પડશે કે મારો નથી,
ત્યારે હું એને ઘરમાંથી બહાર કાઢી શકીશ ને. જો હું જરા પણ એક પ્રેમ ભાવ રાખીશ, ના ના છે તો મારો, છે તો મારો, છે તો મારો, તો એને ઘરમાંથી બહાર કાઢી શકીશ? ઠીક છે. નહીં કાઢી શકું. પણ છે કોણો? મારો. મારો. એમાં સ્વીકૃતિ છે કે મારો છે, પણ મારે એને કમ્પ્લીટલી બાય બાય કરવાનું છે, મારો નથી. ત્યારે હું દરવાજો બંધ કરી શકીશ, એને ઘરમાંથી બહાર કાઢી શકીશ. તો Right. છોકરો બહાર કાઢવા માટે તમારે જે અંદર રાગ છે ને ઈ તમારો જયારે વયો જાય ને તો જ તમે કાઢી શકો એને. Yes. તો ટોટલી એના માટે આપણે ફૂલ વર્કિંગ એવી રીતે જ કરવાની છે કે પહેલા જ્ઞાનમાં પૂરેપૂરી આપણે આ સ્વરૂપ સમજી જવાનું, આપણે પ્રમાણની વસ્તુ સમજવાની કે થાય છે જીવમાં, અને પછી એને બહાર કાઢવાનું છે. આપણે ભૂલ શું કરી લઈએ પહેલેથી જ, મારામાં નથી, મારામાં નથી, મારામાં નથી, તો ક્યાં થાય છે? સમજાણું? કારણ કે વેદન તો અહીંયા જ થાય છે ભાવાભાવનું. સારું ખરાબ, અને તમે આંખ બંધ કરીને કહી દો ના મને નથી, મને નથી, તો કે રોંગ છે. જીનવાણી ક્યારે પણ કહીએ ને આપણને ઊંધી દિશા નથી બતાવતી અને કન્ફ્યુઝ નથી કરતી. આપણે હાથે કરીને કન્ફ્યુઝ થઈએ છીએ, કારણ કે વેદન થાય છે ને તું એને ના પાડે છે એટલે તું કન્ફ્યુઝ કે તારે શું કરવું. તો કે એમ નથી, સ્વીકૃતિ પૂર્વક નિષેધ, ડિફરન્સ છે. ઓકે, મતલબ દ્વેષ રાગ દ્વેષ રહિત એને કાઢવાનું, એમ જ થયું ને? રાગ દ્વેષ સહિત, તો રાગ દ્વેષ ને જ કાઢવાનું છે આંટી. કાઢવાનું છે. એ રાગ દ્વેષ જે મારા સત્તામાં થાય છે એને મને એમ કહેવાનું છે આ મારી સત્તામાં નથી થતું, નથી. તો કર્મના નિમિત્તથી થતા ભાવાભાવ છે એ મારા નથી. એ જે છોકરો જે જન્મ્યો છે ભલે છે મારો, પણ હમણાં બકુ સંગતિમાં આવ્યો છે ને ખરાબ થઈ ગયો છે, એ મારો નથી. મેં જેને જન્મ આપ્યો તો એ તો બરાબર હતો, એ હમણાં જે છે એ મારો નથી, એટલે એને બાય બાય. બરાબર? એવી રીતના કરીને એને કાઢવાનો છે. પછી હવે અહીંયા આવીએ, દ્રવ્ય કર્મ કે નિમિત્ત સે ભાવ કર્મ હોતા હૈ. હવે સાયકલ સમજાણી? દ્રવ્ય થી જીવને ભાવાભાવ થાય, જ્ઞાનાવરણનું કે વેદનીયનું ઉદય કે હા દ્રવ્ય કર્મનો ઉદય આવે અને આપણા ભાવ. અંતરાયનું જે ઉદય આવ્યું એ પ્રમાણે જીવ ક્રોધમાન માયા લોભ આદિ કરે. હવે જ્યાં અહીંયા જીવ ક્રોધમાન માયા લોભ આદિ એડિશનલ ઉભો કરે ત્યાં નવો બંધ થાય. વળી અહીંયા ઉદય આવે, વળી અહીંયા આ ભાવાભાવ કરે, તો આ સાયકલ તો ચાલુ જ ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે છે. તો ઇટ ઇઝ બીકમ અ વિશિયસ સર્કલ. નહીં થતું એવું સર્કલ ચાલે છે. ચાલે છે કે નહીં આપણી સાથે? રાઈટ રાઈટ. કે આપણને ગુસ્સો કર્યો, અવાજ કયો? મારો પણ ગયો. સોરી, હવે અવાજ આવે છે? હા હવે આવ્યો. આવી ગયો. અવાજ આવે છે? હા હવે આવ્યો આવ્યો. આવ્યો? હા. તો હું શું જસ્ટિફાય કરીશ? કોઈક આવ્યો સામે અને એને મને ગુસ્સો કર્યો, તો હું શું જસ્ટિફાય? એને મને ગુસ્સો કર્યો તો મારે તો એને 4 જવાબ આપો કે નહીં? હા, તો હું આ જસ્ટિફાય કરીશ એને. એટલે અહીંયા એક નિમિત્ત ઉભો થયો ગુસ્સાનો, અને હું અહીંયા સામે એને 4 સંભળાવી દઉં, તો આ સર્કલ તો ચાલુ જ રહ્યો ને. ઉભો થયો, એનાથી તમને નવો કર્મ બંધ થયો. yes. અગર આ નિમિત્ત ઉભો થયો અને હું અહીંયા માત્ર જાણનારમાં રહી જાઉં કે આ મેં તો કર્મ બંધ નહીં થાય. જે આ ઉદય આવ્યો એ ખરી ગયો, એ ઉદય તો આવ્યો છે ખરવા માટે. ઓકે, અને આ ઉદય તો એમે ખરી જશે, પણ આ જ્યારે મેં નવીન ગુસ્સો કર્યો ને તો નવીન બંધ થાય છે, ન્યૂ. ઓકે, તો ગયો બીજો આવ્યો, એમ આ સાયકલ ચાલુ છે. તો અહીંયા કહે છે કે દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ અને ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનું બંધ થાય છે, તથા દ્રવ્ય કર્મ થી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, એવું પરસ્પર કારણ કાર્ય ભાવથી સંસાર ચક્રનું પરિભ્રમણ ચાલુ છે. ચાલુ છે. હવે અહીંયા શબ્દ આવ્યું કારણ કાર્ય.
કારણ કાર્ય બે દ્રવ્યમાં અલગ અલગમાં થતું નથી. નથી. ઓકે, આ અહીંયા એટલા માટે આપણને કારણ કાર્ય કીધું કે અહીંયા નિમિત્ત આવ્યું અને જીવે ભાવાભાવ કર્યું. તો કે એમ નથી. જીવની એવી યોગ્યતા કે ત્યારે ભાવાભાવ કરવું અને અહીંયા એવી યોગ્યતા કે અહીંયા ઉદય થવો. ઇટ ઇઝ હમ. નેચરલ, કહીએ ને કે કોઇન્સિડન્સ, કાકતાલીન, કાગનું બેસવું ને ડાળનું પડવું એવી રીતના થાય છે. ઓકે, હમ. કેમ કે મેં ગેસ ચાલુ કર્યું અને પાણી ગરમ થવું, તો મને હમ. એમ જ ભ્રમ થઈ જાય છે કે ગેસ ચાલુ કર્યું માટે પાણી ગરમ થયું, ન કર્યું તો કેવી રીતે થાત? હમ. क्वेश्चन ना चारवेन, गैस ही चालू नहीं किया होता तो पानी कैसे गर्म होता? હમ. Right? તો ઓલો આવીને મને ચાર વાત જ ન સંભળાવત તો પછી હું થોડી કઈ સામે જઈને એને ચાર બીજું સંભળાવી આવત. નેચરલ છે. તો એ કહે છે કે એવું નથી. જીવમાં એવી યોગ્યતા ત્યારે થવી, એને એવા ભાવો આવવા અને સામે હમ. વ્યક્તિનું હોવું, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક. નૈમિત્તિક સંબંધ. નિમિત્ત નૈમિત્તિક એટલે કે એ કારણ જ નથી એ કાર્ય થવામાં, એનું કોઈ રોલ નથી. જે હમ. કાર્ય થયું ને મારામાં રાગ દ્વેષનું ભાવ, એમાં આ જે કારણ ઉભો હતો એનું કોઈ કાર્ય જ નથી, એ કારણ જ નથી રિયલમાં. રિયલમાં તો હા, મારો એટલે આપણે રાગદ્વેષ ન કર્યા હોત તો કઈ નહીં. થાત નહીં થયું. એટલે એ તો આપણા એનું હાથમાં છે. હમ. એનું એટલું મતલબ કે નિમિત્તનો કઈ દોષ જ નથી ને. નિમિત્ત કોઈ કાર્ય તો નથી. નિમિત્ત ઉપર ખાલી આપણે આરોપ આપીએ છીએ. નિમિત્તનો એમે કોઈ રોલ નથી કાર્યમાં. ઓકે, તો નિમિત્તે કાંઈ જ નથી કર્યું. ઓકે, સમજાણું? નહીં, મને નહીં હા. સમજાણું. જયદીપભાઈ, કભી બી નિમિત્ત ક્યારે પણ કાંઈ નથી કરતું. આ જીવમાં એવી યોગ્યતા હતી કે એ ત્યારે રાગદ્વેષ રૂપે જ પરિણમવાનો હતો. એ ગેસ અને પાણીનો જે દાખલો આપ્યો તો એ તો રિયલીમાં કારણ કાર્ય છે ને. ગેસ તો ગેસ અને પાણી ગરમ થવાનું, બોઇલ થવાનું, that is literally કારણ કાર્ય ને. That is not નિમિત્ત નૈમિત્તિક. નિમિત્ત નૈમિત્તિક. ગેસ નો તો પાણી કેવી રીતે ગરમ થાત? સોચ પણ પાણીમાં ઉકળવાની કેપેસિટી હતી ગરમ થવાની. પાણીમાં ગરમ થવાનો ભાવ છે, એનો સ્વભાવ છે. નહીં, ગેસ સ્વભાવ છે. ગરમ ન થાત ને. નહીં, એક મિનિટ સાંભળો જયદીપભાઈ, પાણીમાં એવી કેપેસિટી છે કે એ ગરમ થઈ શકે છે. હવે જે માઇકા છે ને અભ્રક, ઓકે, માઇકામાં એવી કેપેસિટી નથી કે એ ગરમ થાય. તો હું કેટલું પણ એને ગેસ ઉપર રાખું ને અભ્રકને, તો પણ એ ગરમ નહીં થાય. જો કારણ કાર્ય સંબંધ હોય ને તો ગેસ ઉપર જે વસ્તુ હું મૂકું ને એને બધાને ગેસે ગરમ કરવું પડશે. લોજિક સમજાણું જયદીપભાઈ? એવરી ડેમ થિંગ જે હું ગેસ ઉપર રાખું એને કમ્પલસરીલી ગરમ થવું પડશે. જો ગેસ પાસે એ કેપેસિટી છે બીજાને ગરમ કરવાની તો. અહીંયા ગેસ તો ખાલી પોતે પોતાની રીતે ગરમ થાય છે અને પાણીમાં એવી કેપેસિટી છે કે ગરમ થઈ શકે છે. હવે અહીંયા એટલું બધું મને કોઇન્સિડન્સ દેખાય છે કે ગેસ જ ના હોય તો કઈ રીતે પાણી ગરમ થાય? માટલાનું પાણી કેમ ગરમ નથી થઈ રહ્યું? એને મેં ગેસ પર રાખ્યું માટે જ તો ગરમ થયું. તો આ જે બધા તર્કો છે એને ક્લેરિફાય કરવા માટે જ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતું કાર્ય. ઓકે, જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું અભ્રક. જો કારણ કાર્ય સંબંધ બેસાડવું હોય તો મારે બધા જ પદાર્થો ઉપર બેસાડવું પડે. બધા જ પદાર્થ. જયદીપભાઈ, Yeah. that is the logic. Logic given was what? કે બધા જ પદાર્થોને ગેસે ગરમ કરવું પડે. પણ બધા જ પદાર્થો કેમ ગરમ નથી થતા? તો કે જે પદાર્થમાં ગરમ થવાની કેપેસિટી હોય તે જ ગરમ થાય. હવે અહીંયા એટલું બધું નિમિત્ત ને કોઇન્સિડન્સ થઈ જાય છે કે મને ભ્રમણા થઈ જાય છે કે ગેસ હતો માટે પાણી ગરમ થયું, વ્યક્તિ હતો માટે મને ગુસ્સો આવ્યો,
બાઈ હતી માટે રોટલી બની. ઓકે, લોસ કન્ડિશન. મધર હતા એટલે પછી છોકરાઓ મોટા થયા. હા, તો એ જે કારણ કાર્ય આપણે જે બેસાડીએ છે એ રોંગ છે. એ આપણે ધીરે ધીરે વર્કિંગ કરવાનું છે. સી પેલું પહેલોનું ક્લાસિક કન્ડિશનિંગ એક્સપેરિમેન્ટ ખબર છે? સો સાયકોલોજીમાં એક એક્સપેરિમેન્ટ છે. તો એક પાવલો કહીને માણસ હતો, તો એને કીધું એક્સપેરિમેન્ટ કરું કે હ્યુમન બિહેવિયર કેવી રીતે થાય છે. તો એને કૂતરાને છે ને એમ કહ્યું કે જ્યારે જમવાનું ક્યારે આપે, ઘંટી વાગે પછી જમવાનું આપે. બરાબર. તો એને એવું જ કર્યું કે જ્યારે પણ ઘંટી વાગે ને પછી જ એ જમવાનું આપતો હતો. તો કૂતરાને એમ લાગ્યું કે ઘંટી એને જમવાનું આપે છે, હવે ઘંટી વાગશે તો જ મને જમવાનું મળશે. પણ એકચ્યુઅલી એવું નહોતું. તો એને કીધું કે હ્યુમન બિહેવિયર એવી છે કે એક કન્ડિશનિંગ થઈ જાય છે, પછી માણસો એવી રીતે બિહેવ કરે છે. એક્સેલેન્ટ. એ જ છે, આપણે પણ કન્ડિશન થયા છે અનાદિકાળથી. અનાદિકાળથી હરેક કાર્યને આપણે કારણ કાર્ય રૂપ જોડીને મિસ્ટેક કરીએ છીએ. હરેક કાર્ય થાય છે સ્વતંત્ર પોતાથી, પણ આપણે શું જોડી લઈએ કે બે વસ્તુ ભેગી થાય તો જ કાર્ય થાય, એમ આપણને ભ્રમ થાય છે. ભ્રમ એટલે કે મિથ્યાત્વ. ઓકે, ઉલટું વિચાર્યું ને, ઊંધી માન્યતા. રિયાલિટી નહીં જોઈ આપણે. હવે રિયાલિટી શું કામ ના જોઈ? કારણ કે આપણે કીધું ને, અનાદિથી આ સંસ્કાર પડ્યા છે એટલે એક જ રૂઢિમાં ચાલે છે જીવ. નથી વિચાર કરતો, નથી બેસતો શાંતિથી 4 મિનિટ 5 મિનિટ કે ભાઈ લેટ અસ થિંક. કારણ કે જ્યાં સુધી જીવ વિચાર નહીં કરશે તો એને કેવી રીતે રહસ્યો ખુલ્લા પડશે? જીનવાણી કે છે, જીનવાણી તો એ જ કે છે, આપણે નથી વિચારતા. તો જયદીપભાઈ, થેન્ક યુ ફોર રેઝિંગ ધીસ ક્વેશ્ચન. કારણ કે એ ક્વેશ્ચન આપણા મનમાં ક્યાંક ને ક્યાંક રહી જાય છે કે દેખાય તો આમ જ છે, દેખાય તો આમ જ છે. એન્ડ ચાર્વિન, થેન્ક યુ ફોર ગેટિંગ ધીસ પોઈન્ટ કે આપણે કેવી રીતે ઓલા કન્ડિશન્ડ છીએ, કન્ડિશન થઈ ગઈ છે આપણા મનની માનસિક સ્થિતિની. બરાબર. પછી અહીંયા કહે છે, इतना विशेष जानना कि तीव्र मंद बंद होने से या संक्रमण आदि होने से या एक काल में बंधे अनेक काल में या अनेक काल में बंधे एक काल में उदय आने में किसी काल में तीव्र उदय आए तब तीव्र कषाय. बराबर. तीव्र ઉદય આવે છે તો ત્યારે જીવ શું કરે છે? તીવ્ર કશાય કરે છે. तब तीव्र ही नवीन बंद होगा. तीव्र कषाय करશે તો કેવો બંધ થશે? નવીન બંધ તીવ્ર થશે. તીવ્ર જ થશે. ઓકે, એક્સ્ટ્રીમલી એકદમ જ સુપર ગુસ્સે થઈ ગયો તો એને શું પુણ્યનું બંધ થશે? નહીં થાય. તીવ્ર બંધ થશે. तीव्र पापનું બંધ થશે. બરાબર. તથા કિસી કાલ में મંદ ઉદય આए, અને ત્યાં એ જીવનો પણ કશાય મંદ હોય તો એને કેવું બંધ થશે? મંદ. બંધ થશે. કેલ્ક્યુલેશનમાં ક્યાંય આગળ પાછળ નહીં થાય. મેથમેટિક્સ છે, સિમ્પલ ગણિત છે. तीव्र कषाय तीव्र बंद, मंद कषाय मंद बंद. ओके. तथा उन तीव्र मंद कषायों ही के अनुसार पूर्व बंदे कर्मों का भी संक्रमण अधिक हो तो हो. હા, એવું પણ થાય કે તીવ્ર કષાય છે કા મંદ કષાય છે. મંદ કષાય છે તો હું શું કરીશ? મારા જે કર્મોની સત્તામાં ઓટોમેટિક સંક્રમણ થાય છે, અપકર્ષણ થાય છે, ઉત્કર્ષણ થાય છે, એ ઓટોમેટિક થાય. સેમ થિંગ તીવ્ર કષાયમાં પણ ચેન્જીસ ચાલુ હોય. આપણા જે સત્તામાં જે પડ્યા છે ને, 17 કરોડા કર્મ, કેટલા 17 કરોડા કર્મની સત્તા આપણા સાથે ચાલી રહી છે, પુણ્ય અને પાપ કોમ્બિનેશન. હવે જ્યારે હું બહુ જ એકદમ ભક્તિભાવમાં સ્વાધ્યાયમાં આવી જાઉં ને તો અહીંયા ચેન્જ થાય છે. આજે સત્તામાં 70 કરોડા છે ને, તો અહીંયા જે પાપ છે ને, પાપ ધીરે 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 કન્વર્ટ થઈને પુણ્યમાં આવે. ઓકે. પછી પાપ ઘટી જાય, પુણ્ય વધી જાય. એ બધું ચેન્જીસ અહીંયા થાય છે. આ 17 કરોડા રહે છે તો 17 જ. જે પેલા 60 પાપ હતું, 40 પુણ્ય હતું, તે 60 ની બદલે એટલે 60 પુણ્ય 40 પાપ થશે. રહેશે તો આટલા જ. સમજાણું માય પોઈન્ટ? ઓછા વધતા થઈ જશે. હા, ક્વોન્ટિટી રિમેન્સ ધ સેમ, અંદર અંદર ચેન્જીસ થશે. આ ક્વોન્ટિટી ક્યારે ઘટે ખબર છે? જ્યારે
અનંતાનું બંધી જાય ત્યારે જ્યારે એટલે આખો ગુણસ્થાન તો મિથ્યાત્વ જાય ત્યારે હમ અનંતા બંધી જાય તો મિથ્યાત્વ વયો જાય ને. હા, મિથ્યાત્વ જાય ત્યારે આ 70 ક્રોડાક્રોડી જે કર્મની સત્તા છે એ ઘટી જાય. હવે એકચ્યુઅલમાં સંવર ને નિર્જરા ચાલુ થાય છે. એકચ્યુઅલમાં જ્યાં સુધી જીવને સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી તો 70 ક્રોડાક્રોડી તો એ આપણો બક્સો લઈને જ ફરે છે જ્યાં જાય છે ત્યાં. તો સમજો આપણે મિથ્યાવાદી છે તો હા, આપણા સંક્રમણના ઓછા વધતા થાય ખરા આપણા કર્મ? વધતા થાય પણ અહીંયા 70 માં જ અહીંયા રમે એ 70 માં જ એ રમ્યા કરે. અચ્છા એમાં ઓછા વધતા થાય છે. હા, બરાબર. 70 તો 70 જ રે પણ નિદ્રા નથી માં જ થતી. રમ્યા કરે આટલા કર્મો. સંવર અને નિદ્રા નથી થતી. હા, સંવર નથી થતું. Sorry, I'm just trying to understand. So the first paragraph કહે છે કે what is દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, અને પછી કહે છે કે એનું રિલેશનશિપ સાયક્લિકલ રિલેશનશિપ જે છે. સો એકચ્યુઅલી ઇટ ઇઝ નૈમિતિક પણ અહીંયા કારણ કાર્ય કીધું છે because we understand that ભાષા. that understood. Now the second part paragraph માં એમ કહે છે they is telling કે તીવ્ર હશે તો તીવ્ર તમારું ભાવ હશે તો તીવ્ર થશે અને vice versa. હા, જેમ કે મને એકદમ તીવ્ર કહીએ ને I understood the point. The point, what is the end point of it? Like આ paragraph કે અહીંયા તીવ્ર બંધ પ્રમાણે પણ કર્મોમાં ચેન્જીસ થાય છે. જે બંધાયેલા કર્મો છે અહીંયા પણ ચેન્જીસ થાય છે જીવને. ઓકે, અને એ પણ જરૂરી નથી થાય પણ ને ન પણ થાય. જો લખ્યું છે હો તો હો, થાય તો થાય, ન પણ થાય. बराबर. इस प्रकार अनादि से लगा कर धारा प्रवाह रूप ओके धारा प्रवाह रूप કન્ટિન્યુઅસ આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની પ્રવૃત્તિ ચાલ્યા રાખે છે. તે આપણે until and unless we don't remove આ બધું જે તમે ડિસ્કસ કરતા મિથ્યાત્વ ન કાઢે તમને તો આ બધું ચાલતું જ રહેશે. જ્યાં સુધી જીવને સાચી શ્રદ્ધા નથી થતી એટલે કે સમ્યક શ્રદ્ધા ત્યાં સુધી આ 70 ક્રોડાક્રોડીની આપણે એક બેગ સાથે લઈને ફરીએ છીએ. ઓકે, એ જ છે એ અહીંયા રમત કરે છે કર્મો. ક્યારેક પુણ્ય વધારે, ક્યારેક પાપ વધારે, ક્યારેક પાપ ઓછો, પુણ્ય વધારે, એ બધું ચાલ્યા કરે છે. હવે નો કર્મ કા સ્વરૂપ ઓર ઉસકી પ્રવૃત્તિ. બરાબર, નો કર્મ. અહીંયા આપણે સૌથી પહેલા શું પોઈન્ટ લીધું? દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. એ નો કર્મ. નો કર્મ એટલે શું? સંયોગો. મને નથી ખબર. સંયોગ. 5 આંગળીઓમાંથી સૌથી પહેલા આપણે લીધું નો કર્મ એટલે કે પછી આપણે લીધું શરીર, પછી આપણે લીધું દ્રવ્ય કર્મ, પછી અહીંયા લીધું ભાવ કર્મ, અને અહીંયા આપણે લીધું આપણો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. સમજાઈ ગયું? યાદ રાખજો આ 5 જ આંગળીમાં રમત રમવાની છે આપણે. ઓકે, ચલો. નો કર્મ. હા, વાંચો ચારવેલ. तथा न कर्म स्वरूप और प्रवृत्ति तथा नाम कर्म के उदय से शरीर होता है वह द्रव्य कर्म वत किंचित सुख दुख का कारण है, इसलिए शरीर को नो कर्म कहते हैं. यहाँ नो शब्द ईशत अल्प वाचक जानना. सो शरीर पुद्गल परमाणुओं का पिंड है और द्रव्य इंद्रिय, द्रव्य मन, श्वासोश्वास तथा वचन ये भी शरीर ही के अंग है, इसलिए उन्हें भी उद्गल परमाणुओं के पिंड जानना. इस प्रकार शरीर के और द्रव्य कर्म के संबंध सहित जीव के एक क्षेत्रावगाह रूप बंधन होता है. सो शरीर के जन्म समय से लेकर जितनी आयु की स्थिति हो उतने काल तक शरीर का संबंध रहता है तथा आयु पूर्ण होने पर मरण होता है, तब उस शरीर का संबंध छूटता है. शरीर आत्मा अलग अलग हो जाते हैं तथा उसके अनंतर समय में अथवा दूसरे तीसरे चौथे समय जीव कर्मोदय के निमित्त से नवीन शरीर
धारण करता है वहां भी अपने आयु पर्यंत उसी प्रकार संबंध रहता है। फिर मरण होता है तब उससे संबंध छूटता है। इस प्रकार पूर्व शरीर का छोड़ना और नवीन शरीर का ग्रहण करना अनुक्रम से हुआ करता है। तथा यह आत्मा यद्यपि असंख्यात प्रदेशी है तथापि संकोच विस्तार शक्ति से शरीर प्रमाण ही रहता है। विशेष इतना कि समुद्घात होने पर शरीर से बाहर भी आत्मा के प्रदेश फैलते हैं और अंतराल समय में पूर्व शरीर छोड़ा तथा उस प्रमाण रहते हैं तथा इस शरीर के अंगभूत द्रव्य इंद्रिय और मन उनकी सहायता से जीव के जान पने की प्रवृत्ति होती है तथा शरीर की अवस्था के अनुसार मोह के उदय से जीव सुखी दुखी होता है तथा कभी तो जीव की इच्छा के अनुसार शरीर प्रवर्ता है, कभी शरीर की अवस्था के अनुसार जीव प्रवर्ता है, कभी जीव अन्यथा इच्छा रूप प्रवर्ता है, पुद्गल अन्यथा अवस्था रूप प्रवर्ता है। इस प्रकार इस नो कर्म की प्रवृत्ति जानना। બરાબર. હવે નો કર્મની વાત કરીએ. નો કર્મ એટલે કે અલ્પ કર્મનું સંયોગ. અલ્પ, ઓકે, લિટલ. હવે નો કર્મમાં શરીર પણ આવી જાય છે, ખાલી સંયોગ. સંયોગમાં આ પણ સંયોગ જ છે આપણો. આ જન્મનો સંયોગ છે, બીજા જન્મમાં બીજો સંયોગ, આગલા જન્મમાં બીજો કંઈક સંયોગ હતો, તો શરીર પણ નો કર્મમાં જ આવી જાય છે. તથા નામ કર્મ કે ઉદય से शरीर होता है. કોના ઉદયથી શરીર મળે છે આપણને? નામ કર્મ. ઓકે, નામ કર્મના 93 પ્રકાર છે. એ પ્રમાણે જીવને અલગ અલગ બધું મળે છે, રાઈટ. વહ દ્રવ્ય કર્મવત કિંચિત સુખ દુઃખ કા કારણ હૈ. નામ કર્મ સુખ દુઃખનું કારણ છે. કેવી રીતના? વધારે આપણી પાસે વધારે વસ્તુ હોય તો આપણને એમ થાય, વધારે સહયોગ હોય તો વી આર મોર હેપી, અને ઓછી વસ્તુ હોય, ઓછા સહયોગ હોય તો વી આર અનહેપી. હા, પણ વાય એ ફિલિંગ આવી કે હેપી કે સેડ? મોનીય કર્મ. વેરી ગુડ. જ્યાં મને સુખ બુદ્ધિ લાગી તો ત્યાં પછી મારા એક્સપેક્ટેશન વધી જાય ને કે મને વધુ જોઈએ માટે મને સુખ લાગ્યું કે દુઃખ લાગ્યું, ન મળ્યું તો, રાઈટ. તો અહીંયા કહે છે મોનિયના લીધે. નામ કર્મ એકચ્યુઅલમાં ઇઝ નોટ ધ રીઝન ફોર સુખ ઓર દુઃખ. સમજા? यहाँ नो शब्द એટલે કે અલ્પ. સો શરીર પૂદગલ પરમાણુઓ કા પિંડ है. આખું શરીર કેટલા કોનું છે? પૂદગલ પરમાણુ. और દ્રવ્ય ઇન્દ્રિય આ જે છે આંખ, કાન, નાક, સ્કિન, ટંગ, આ બધું શું છે? દ્રવ્ય ઇન્દ્રિય. અને દ્રવ્ય મન અહીંયા ચેસ્ટમાં, ઓકે, 8 પંખુડીઓનો એકચ્યુઅલમાં દ્રવ્યમન છે. એકદમ નાનો છે, સૂક્ષ્મ છે, જે આપણે હોસ્પિટલમાં પણ જે ડાયસેક્ટ કરે છે એમને પણ નથી દેખાતું. ઓકે, ડોક્ટર્સ. બરાબર. તો દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય मन, श्वासोश्वास तथा वचन ये भी शरीर ही के अंग है. એટલા માટે એ બધા શું છે? કલ પરમાણુઓ છે. તો આજે વાણી કરે છે ને, વચન કીધું ને, ભાષા વર્ગણા. ભાષા વર્ગણા છે. એ દ્રવ્યમન શું હોય? લાઈક બ્રેન? नहीं, द्रव्यमन इज यहाँ पे एक छोटा सा 8 पंखुड़ियों का छोटा सा मन है. वेरी सूक्ष्म, वेरी 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 सूक्ष्म, विच इज नॉट विजिबल विथ नेकेड आई. અચ્છા. ઓકે મેહરબેન, એક મિનિટ. જે આપણે પૂજા કરવા જઈએ ને, હા બરાબર, ત્યાં છે. એટલે કદાચ જો ચાંદીને કહો કે તું જો પૂજા કરવા ગઈ હઈશ તો તને ખબર પડશે. ના, છાતીમાં નાખે છે ચાંદલો. ચાંદલો નહીં, વચ્ચે એક ઉપસાવેલું હોય છે, 8 હા પાંખડી હા જેવું. હા 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 હા.
હા, ત્યાં દ્રવ્ય બંધ હોય. ત્યાં એ લોકો પૂજા આમ કરે છે. આ ભગવાનની મૂર્તિમાં બી હોય છે મારા આ તો ખ્યાલથી. ભગવાનની મૂર્તિની વાત કરે છે મમ્મી. એનું જ છે. તો એ છે દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય મન, શ્વાસ અને વચન. એ છે કમલની પંખુડી કે છે ને, કમલની 8 પંખુડી, કમલ શેપ. कमल शेप नो 8 पंखुड़ियों वालों છે। इस प्रकार शरीर के और द्रव्य कर्म के संबंध सहित जीव के एक क्षेत्र अवगारूप बंधन होता है। शरीर નું અને દ્રવ્ય કર્મ અને પ્લસ એડિશનલ માં જીવ, ત્રણ ચીજ, શરીર, પછી શરીરની અંદર દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મની હજી ઓર નિકટ જઈએ તો કોણ છે? જીવ હું છું। बराबर। सो शरीर के जन्म समय से लेकर जितनी आयु की स्थिति हो उतने काल तक तो शरीर रहता है, बराबर છે ને? રહીએ ત્યાં સુધી। તથા આયુ પૂર્ણ થાય ત્યારે શું થાય? મરણ થાય અને શરીરનું. શરીરનું સંબંધ છૂટી જાય છે, એટલે કે શરીર અને આત્મા અલગ અલગ થઈ જાય છે। તથા ઇન્સ્ટન્ટલી અનંતર સમય એટલે નેક્સ્ટ ઇમિડિયેટ સમય, જ્યાં જીવે શ્વાસ છોડ્યો Yes. ત્યાં 1, 2, 3 અને 4 મેક્સિમમ ચોથા સમયે જીવે તો બીજે ક્યાંક ઓલરેડી શરીર જન્મ લઈ લીધો। નવીન શરીર. જન્મ એટલે જ્યાં સુધી હજી આપણને ખબર પણ પડે ને કે જીવ ગયો, હજી તો આપણને ખબર ન પડી હોય જીવ ગયો, એની પહેલા તો એનો બીજો જન્મ થઈ ગયો છે। ફગેટ બીજો જન્મ, હું તો કહું ઘણી વાર તો અનંત એટલે ઘણા બધા જન્મ મરણે થઈ જાય છે સંખ્યા। ઓકે, એવું પણ થઈ જાય। આપણે તો હજી તો ખાલી પલ્સમાં જ રહી જઈએ, ત્યાં તો બધું પતી ગયું હોય, બીજો જન્મે લઈ લીધો હોય। તો અહીંયા કે છે મેક્સિમમ 4 સમય, એક ખાલી આઈ બ્લિંક કરીએ એમાં અસંખ્યાત સમય નીકળી જાય છે, તો સમયમાં જ થાય છે। हाँ, जीव कर्मोदय के निमित्त से नवीन शरीर धारण करता है। ओके, जे कर्म जेवू बांध्યું હોય એ પ્રમાણે નવી, वहां भी अपनी आयु पर्यंत उसी प्रकार संबंध रहता है, એટલે એ સાયકલ ચાલ્યા રાખે। ત્યાં પણ જન્મ લીધું અને જ્યારે ટાઈમ પતી જાય, આયુ પતી જાય તો મરણ થાય અને બીજો જન્મ લે, તો એનું ચક્કર ચાલુ જ છે, જન્મ મરણ। તથા यह आत्मा यद्यपि છે સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી છે। કેટલું છે? અસંખ્યાત પ્રદેશી। અસંખ્યાત। પણ આત્મામાં એવી કેપેસિટી છે, એને કહેવાય સંકોચ વિસ્તાર, એટલે જે શરીરમાં એ જાય એ પ્રમાણે એનું શેપ લઈ લે। બરાબર। હાથીમાં જાય તો હાથીનો આકાર લઈ લે, આપણે લાસ્ટ ટાઈમ ઓલું કોન્ટ્રાક્ટ ને એક્સપાન્ડ Yes. જીવનું કેરેક્ટરિસ્ટિક્સ વાત કરી હતી કીડીમાં જાય તો કીડી તે જ જાય, રહે. બરાબર। તો એના વિશેષ પ્રદેશો બેન જે હોય તે જ રહે, પ્રદેશો ના ઘટે વધે। હા, પ્રદેશ એટલા ને એટલા જ રહે, ખાલી એ એક્સપેન્ડ થાય કે કોન્ટ્રેક્ટ થાય। સંકોચન ને ઓલો થાય છે। પ્રદેશમાં કઈ ઓછું ના થાય। ઓકે, એવું નથી કે બિચારી કીડીમાં એના પ્રદેશો ક્યાંક ઓછા થઈ ગયા, ના ઓછા થાય। હાથીમાં પ્રદેશો આવી ગયા, બોલે એમ નથી। ઓકે, એવું નથી। પછી અહીંયા કહે છે કે વિશેષ આટલું કે જ્યારે જીવ સમુદ્ઘાત કરે છે, સમુદ્ઘાત ઇઝ એક સ્પેશિયલ કેપેસિટી હોય, મુનિરાજો કર્મને ફેલાવી દે ને, તો અહીંયા કર્મને ફેલાવી દે, વિસ્તાર કરી દે। એને પોતાના શરીરમાંથી આત્મા નીકળે અને આ જે આપણું 3 લોક છે ને, 3 અહીંયા ત્યાં આખામાં ફેલાય અને જેની સાથે એને અકાઉન્ટ ક્લિયર કરવાનું હોય, ડેબિટ ક્રેડિટ જેટલું બચ્યું હોય ત્યાં જાય, તેને સ્પર્શે અને પાછું આવી જાય, એને કહેવાય એક મૂળ સોરી છોડ્યા વિના। હા, સમુદ્ઘાતમાં જસ્ટ હવે છે ને, સપોઝ આર્યન પ્રભુ છે, હા, હવે આર્યન પ્રભુ છે તો એમનો ટાઈમ આવી ગયું છે નિર્વાણનો, હા, પણ અમુક કોઈક એટલે એમાં એમ કહો નિયલબેન, હા, આયુ કર્મ પૂરું થયું છે, આયુ કર્મ પૂરું થયું છે, પણ બીજા કર્મ બાકી રહ્યા છે। આયુ કર્મ ઇઝ અબાઉટ ટુ એન્ડ, એટલે કે શરીર, આયુ કર્મ પૂરું થઈ ગયું છે। એક મિનિટ, હા તૃપ્તિ આંટી, આયુ કર્મ પૂરું થવા આવ્યું છે, એટલે કે શરીર, એમાં એમ કહો કે આયુ કર્મ પૂરું થયું છે, યસ, આયુ કર્મ પૂરું થવા આવ્યું, આયુ કર્મ પૂરું થયું, બીજા કર્મ તો
ભોગવવાના બાકી છે. યસ યસ, બીજા કર્મ ભોગવવાના બાકી છે. કર્મ આપણે છે, પણ હજી કર્મ ભોગવવાના બાકી છે બીજા કઈ. યસ એટલે જે બીજા ગોત્રને એ જે છે એમાં નામ કર્મ છે કે એમાં એને કઈ કર્મ ભોગવવાના બાકી છે. યસ જ્યારે એને આયુ કર્મ એનું પૂરું થયું છે. યસ. તો અહીંયા છે એનું time છે, હી હેઝ ટુ લીવ ધીસ શરીર. શરીર ક્યારે છોડીએ? જ્યારે આયુ કર્મ પૂરું થાય. તો આયુ કર્મ પૂરું થવા પડશે, પણ બીજા જે નામ, ગોત્ર અને કયું વેગની તો આ ત્રણમાં હજી જરાક ડેબિટ ક્રેડિટ બાકી છે. ઓકે, એટલે એમ લેતી દેતી બાકી છે, કમ્પ્લીટલી ભોગવવાનું નથી થયું, ઝીરો ડાઉન નથી થયું. ઝીરો કરવાનું છે ને, હરેક કર્મને એને સત્તામાંથી હટાડવાનું છે. ત્યારે જઈને નિર્વાણ થાય છે, ત્યારે જઈને સિદ્ધશિલામાં પહોંચાય છે. પણ હજી અહીંયા થોડીક કર્મોની છે સત્તા, તો એને મારે ક્લિયર કરવું છે જીવને. તો જીવ જસ્ટ બિફોર આયુ પૂરું થાય એની પહેલા એ શરીરમાંથી બહાર નીકળે છે, શરીરને છોડતો નથી, શરીરમાં રહે છે અને એના પ્રદેશો બહાર એક્સપેન્ડ થાય છે અને બધા જ 3 લોકના બધા જ પ્રદેશોને એકવાર ટચ કરી આવે છે. ડેબિટ ક્રેડિટ પૂરો કરીને પોતે અંદર આવી જાય છે. એને કહેવાય છે સમુદ્ઘાત. ओके, एक कहने के वजह से समुद्घात होने से शरीर से बाहर भी आत्मा के प्रदेश फैलते हैं और अंतराल समय में पूर्व शरीर छोड़ा था उस प्रमाण रहता है. એટલે સપોઝ હવે અંતરાલ હા કોઈ કઈ કહેશો? નહીં, ના અંતરાલ સમય એટલે કે ઇન બિટવીન સમય. હવે સપોઝ હમણાં આપણે આ હ્યુમન શરીર આપણું છે, જેમ કે હું નેહલ, રાઈટ? તો નેહલનું શરીર હવે હમણાં છૂટ્યું અને બીજું શરીર ગ્રહણ કરવાનું છે, કોઈ પણ શરીર. તો જે અહીંયા ટ્રાન્ઝિટ છે ને 4 સમયનો, આ શરીરથી લઈને બીજા શરીરમાં મારે 4 સમય સુધી જે ટ્રાન્ઝિટ કરવાનું છે, ત્યારે આ શરીરનો આકાર લઈને હું ટ્રાન્ઝિટ કરીશ. આ શરીરનો આકાર હશે મારા સાથે. જે શરીરમાં છે એ શરીરનું જે ઊભો છે તો ઊભા જ આકારમાં જાય, બેઠા હોય તો બેઠા આકારમાં જાય, એવું છે. હા, હા એ એવી રીતે છે. અને પણ બેઝિકલી આ શરીરનો આકાર લઈને હું કોક્રોચ થઈને અગર હું સ્નેકમાં બનું તો કોક્રોચ ના શેપમાં જાઉં, પછી સ્નેકમાં પછી હું એડજસ્ટ થઈ જાઉં. ચીસની, બરાબર? તો આ બધું ઠીક છે, સમજો ના સમજો ડઝન્ટ મેટર. આ આપણા માટે પ્રયોજન નથી. પ્રયોજન છે 7 તત્વ, સ્વપર ભેદ વિજ્ઞાન. ઓકે, આ બધું પ્રયોજન બહુ છે. આ તો એક્સ્ટ્રા નોલેજ છે કે ભાઈ કર્મો કેવી રીતના ચાલે છે. ક્યારેક કોઈક શબ્દ આવી જાય સમુદ્ઘાત, તો તમને એમ લાગે આ કયું નવું શબ્દ આવ્યું. તો જરાક ઇન્ફોર્મેશન ના ડિટેલિંગમાં જવાની હમણાં જરૂરત નથી. કોઈ પણ applies only to Aryan ભગવાન ને સમુદ્રઘાત. સમુદ્ઘાત ઇઝ જનરલી ફોર એટલે હુ આર ગોઈંગ ફોર સિદ્ધગતિ. ઓકે, એવી આર્યન ભગવાનને સમુદ્ર ઘાત થાય ને યસ યસ, મોસ્ટ કેવડી નથી થાય ને બીજા સમુદ્ઘાટ કેવડી ઇઝ લાઈક રાઉન્ડિંગ ઓફ, નો? ડ્રાઉનિંગ. મતલબ બધા અકાઉન્ટમાં કેમ રાઉન્ડ ઓફ કરે બધા, રાઉન્ડ ઓફ, યસ યસ, રાઉન્ડ ઓફ જ છે ને સમુદ્ઘાટમાં. this is like clearing of what your debited, yeah, rounding off, 0 account 0. પછી यहाँ के છે तथा इस शरीर के अंग भूत द्रव्य इंद्रिय और मन उनकी सहायता से जीव के जान पने की प्रवृत्ति होती है. હમણાં તો હું આનાથી જ જાણું છું ને, દ્રવ્ય इंद्रिय અને મનથી. यस, तथा शरीर की अवस्था के अनुसार मोह के उदय से जीव सुखी दुखी होता है. હમણાં મને 2-3 દિવસથી ઠીક નહોતું, બરાબર? તો શું થાય છે કે અગર ઠીક નથી તો મોહના ઉદયથી જીવ શું થાય? સુખી દુખી. ઓહો, દુખે છે, ઓ મને તાવ આવે છે. તો જે મને ફિલિંગ એકત્વ થયું ને મારું શરીર માટે જીવ સુખી દુખી થયું. શરીરની અવસ્થા વોઝ નોટ ધ રીઝન ઓફ સુખી દુખી. શરીરમાં જે મારું એકત્વ પડ્યું હતું ને મને થયું એને કારણે સુખી દુખી. ने जीव सुखी तथा कभी तो जीव की इच्छा के अनुसार शरीर प्रवृत्ता है. यस, મને ઈચ્છા થઈ હાથ ઉપાડો અને હાથ ઉપડી ગયો, ને ઈચ્છા થઈ બોલવું છે ને મેં બોલી લીધું. કભી શરીર की अवस्था के अनुसार जीव प्रवृत्ता है. ओके,
ક્યારેક હું ઊંઘમાં હોઉં ને વાઇબ્રેટ થઈ જાઉં, જીવની તો કોઈ ઈચ્છા જ નથી હોતી. હા, થાય છે બધાને. ઓકે, સડનલી કંઈક થઈ જાય, કા ઈચ્છા નથી હોતી અને એને એમ જ આપણે કહીએ ને ઉઠવું છે પણ પગમાં ખાલી ચડી ગઈ છે, નથી, ઈચ્છા તો છે પણ કે નોટ ગેટ અપ. તો શરીરના અનુસાર જીવે બેસવું જ પડે છે, રાઈટ. कभी जीव अन्यथा इच्छा रूप प्रवर्तता है, पूतगल अन्यथा अवस्था रूप प्रवर्तता है. ઈચ્છા અલગ અલગ. બિચારાને બેસવું છે અને ઊભો થઈ જાય છે, આપણે કહીએ ને ઓલામાં પાર્કિન્સનમાં બહુ બધું વિચિત્ર વિચિત્ર થયા કરે છે. ધીસ ઇઝ ઓલ હેપન્સ. એવું બધું દેખાય છે આપણને કે થાય છે. એટલે બેઝિકલી અહીંયા સ્વતંત્રતા દેખાડે છે કે જીવની સ્વતંત્રતા છે અને શરીરની એક્ટિવિટી સ્વતંત્ર ચાલી રહી છે. તું નિમિત્ત નૈમિત્તિક નહીં, એટલે નિમિત્ત નૈમિત્તિક કરીને જો, કારણ કાર્ય પ્રમાણે નહીં જો, ગડબડ નહીં કરતું. આમાં કારણ કાર્ય પ્રમાણે જોડ. હા, એટલે પછી આપણને બહુ અહંકાર પણ આવી જાય, જો મેં કર્યું, રાઈટ. તો એ એટલે જ કીધું કે એ આપણું મિથ્યાત્વ છે, કારણ કાર્ય કરીને જોવાનું, એને પ્રહાર કરવાનું છે, ધીરે ધીરે કરો. આને જ કહેવાય પ્રેક્ટિકલ એપ્લિકેશન. આપણા ડે ટુ ડે લાઈફને જ જોતા મારે ભેદ વિજ્ઞાન તો કરવું પડશે ને શરીરથી. ક્યાં થાય છે? પહેલા તો શરીર ઉપર જ પ્રહાર કરવું પડશે, બરાબર? ઓકે. છે ટાઈમ? 10 મિનિટ્સ. હા ઓકે, છે તેનું છે 5 મિનિટ્સ લઈ લઈએ. નિત્ય નિગોદ और इतर निगोद. ફટાફટ પ્રીતિ આંટી વાંચો. નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતા મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. તે અનાદિકાળથી ત્યાં જન્મ મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે. તેને ઇતર નિગોદ કહે છે. ત્યાં કેટલો કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનું ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 30 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે અને ઇતર નિગોદમાં 2.5 પૂતગલ પરાવર્તન માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર છે અને જગન્ય કાળ સર્વનો એક અંતમ મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એક કાકતાલીય ન્યાયવત છે. એ પ્રમાણે આ જીવને અનાદિકાળથી જ કર્મ બંધનરૂપ રોગ થયો છે. ઓકે, ચલો. હવે જીવને આપણે બધા ક્યાંથી આવ્યા છે? આપણું પિયર ક્યાં છે? બધાને ખબર છે? નિગોદ. નિગોદ. તો જ છે આપણું પિયર. બધા આપણે સાથે હતા ત્યાં. ઓકે, મહાવીર પ્રભુ પણ ત્યાં જ હતા. બધા જ આપણે ત્યાંના જ છીએ, રાઈટ? ઓકે, ત્યાંથી હવે બધા બહાર નીકળ્યા છે. ઘણી વખત પિયર જાય જ પાછા. આ પિયર નથી જવાનું હવે આપણે. ઓકે, તો वहां अनादि से लेकर प्रथम तो इस जीव के नित्य निगोद रूप शरीर का संबंध पाया जाता है. અનાદિ કાળથી જીવને નિત્ય નિગોદનું સંબંધ છે. वहां नित्य निगोद शरीर को धारण करके आयु पूर्ण होने पर पाछू जीव ક્યાં જાય છે? નિત્ય નિગોદમાં. આ હલકી વાત નથી. પ્લીઝ સમજો કે આ જે નિત્ય નિગોદની સાયકલ છે ત્યાંથી આપણે નીકળ્યા છે, મહા દુર્લભ છે. તો આ સિરિયસલી તમે સાંભળજો, આ તક નહીં ભૂલતા. તો નિત્ય નિગોદમાં થી નીકળીને જીવ વળી પાછો ત્યાં જાય છે, વળી ત્યાં મરણ પામે છે, વળી ત્યાં જાય છે.
નિગોદથી બહાર જ નથી નીકળતો જીવ. એવો કેટલો ટાઈમ? તો કે અનાદિ. અનાદિથી. એવા એવા કેટલાક જીવો છે, અનંત જીવ, જે હજી સુધી તો નીકળ્યા જ નથી બહાર. અને એવા કેટલા જીવો છે જે કદી નથી નીકળવાના ત્યાંથી બહાર. એની દુઃખની કલ્પના તમે નહીં સમજી શકો. આપણને હજી ફીલ નથી થતો કે આપણને એક્સપ્રેસ કરવાનું જ્યારે બંધ કરવામાં આવે ને, કોઈક તમને બધું જ ના પાડી દે, તમારી આંખ બંધ કરે, તમારા હાથ પગ કાપી નાખે, અને બધું જ મોઢું બંધ કરે, કાન બંધ કરે, એક બોરિયામાં રાખીને તમને ક્યાંક ડેઝર્ટમાં મૂકી આવે, હા, તમને કેવી ફિલિંગ આવશે? બધું જ બંધ, અને એક ગની બેગમાં ગુણીમાં મૂકીને હાથ પગ બધું કાપેલું, કંઈ જ નહીં, અને તમને ક્યાંક જંગલમાં ડેઝર્ટમાં મૂકી આવે. બોલું કેવી ફિલિંગ આવે છે? બહુ ખરાબ. એવી પીડા છે અને ગોદમાં. કારણ કે જીવને એટલી બધી કશાય છે એને એક્સપ્રેસ નથી કરી શકતો. એટલું બધું અંદર ભરેલું છે પણ નોટ એબલ ટુ એક્સપ્રેસ. એવી હાલત છે નિગોદમાં. આપણે બહુ હલકામાં લઈએ છીએ નિત્ય નિગોદ, હા સમજી ગયો, પતી ગયો, જીવ ત્યાં આવી ગયો. નિગોદ જ નથી સમજતા આપણે કે નિગોદ એટલે શું. અને આ જો આપણા પાસે જે 2000 સાગરનું ટાઈમ મળ્યું છે ને, અહીંયા જો આપણે કામ નહીં કરીએ તો આપણે વળી ક્યાં જશું? નિગોદમાં. નિગોદ. નિગોદમાં. ફિક્સ છે, ટિકિટ તો ફિક્સ છે. ઓકે, આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે રિટર્ન ટિકિટ લેવી છે કે પછી આગળની જર્ની કરવી છે. બરાબર? तो છે કે इसी प्रकार अनंत अनंत प्रमाण सहित जीव राशि है, सो अनादि से वहां ही जन्म मरण किया करती है. તથા ત્યાંથી આપણે શું કામ પહેલા નમો સિદ્ધાણમ કરીએ, ઓમ નમઃ સિદ્ધેભ્ય શું કામ કરીએ? કે હે પ્રભુ, થેન્ક યુ વેરી મચ, તમે સિદ્ધ થયા માટે નિગોદમાં નીકળ્યો. જો એવા 608 જીવ નિગોદમાં, અરે જો સિદ્ધ પ્રભુ ન બન્યા હોત તો નિગોદમાં 608 કેવી રીતે બહાર નીકળત? તો વી હેવ ટુ બી થેન્કફુલ ટુ સિદ્ધ પ્રભુ કે તમે સિદ્ધ મહિના માટે તો હું નીકળ્યો બહાર. બરાબર બરાબર. નહીંતર તો હું ત્યાં જ હોત. તો યસ. એ કહે છે કે હર 6 મહિનામાં 608 એવા જીવ છે જે મુક્તિ પામે છે, અને 608 જીવને ચાન્સ મળે છે બહાર નીકળવાનું નિગોદમાંથી. ઓકે, ઓનલી 608 છે. કેટલા? અનંત. અનંત. અનંતની પણ સંખ્યા સમજો. અનંતમાં 608 તો કંઈ જ નથી નંબર. तो ये कैसे कि तथा वहां से 6 महीने 8 मास में 608 जीव निकलते हैं. वे निकलकर अलग अलग पर्याय धारण करे. कई कई पृथ्वी, जल, अग्नि, पवन, प्रत्येक वनस्पति एकेंद्रिय पर्याय में. આ બધી કઈ પર્યાયો છે? પછી બે ક્રિયા છે. 3 ઇન્દ્રિયની, 4 ઇન્દ્રિયની, પંચ ઇન્દ્રિયમાં સંગી અને અસંગી, એવી અલગ 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 પર્યાયો લે. કમ્પલસરી નથી. લેટ મી ટેલ યુ. નિગોદમાંથી નીકળ્યા બાદ એક પર્યાય એકેન્દ્રિયની લીધી, વળી પાછો નિગોદમાં વયો જાય છે. એવી કોઈ કમ્પલસરી નથી કે જીવ કમ્પલસરી પંચેન્દ્રિય સુધી પહોંચે કે આગળ જાય. ઓકે, હા, યસ. મતલબ કેમ લાઈક અગર ટ્રી બને તો પાછો કેમ નિગોદમાં જાય? એટલે ટ્રી તો કઈક એમાં ઇમોશન્સ તો वो ઇમોશન્સ કર્યા હોય ત્યારે કસાય કશાય હોય છે દરેક જીવને ત્યાં, પણ એને એ એક્સપ્રેસ નથી કરી શકતો એટલે વી ડોન્ટ નો એને શું ભાવ થાય છે, બટ કેવડી પ્રભુને તો ખ્યાલ જ છે. તો અહીંયા કહે છે કે वे पृथ्वी जल आदि होते हैं. પછી અહીંયા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 इंद्रिय पर्याय में अथवा नरक, नारकी, मनुष्य, देवरूप पंचेंद्रिय पर्यायों में भ्रमण करते हैं. वहां कितने ही काल भ्रमण कर फिर પાછું પિયર. હવે જ્યારે નિત્ય નિગોદમાંથી જીવ બહાર નીકળીને નિગોદમાં જાય તો એને ઇતર નિગોદ કહેવાય. ખાલી ટર્મ ચેન્જ છે તો નિગોદ જ, પણ એ બહાર નીકળી આવ્યો એકવાર. ઓકે,
तथा वहां कितने ही काल रहकर वहां से निकलकर अन्य पर्याय में भ्रमण करते हैं, वहां परिभ्रमण करने के उत्कृष्ट काल પૃથ્વી આદિ સ્થાવરો में અસંખ્યાત કલ્પમાત્ર. એવું નથી કે નિત્ય નિગોદમાંથી નીકળીને તો એકેન્દ્રિય જે સ્થાવર છે ને ત્યાં જ જીવ કેટલો બધો સમય કાઢે. કેટલો લખ્યું છે? અસંખ્યાત કલ્પમાત્ર. કલ્પમાત્ર. ખાલી અહીંયા ઝાડ, ફૂલ, પત્તીઓ, हिमालय અને બરફ और द्वे इंद्रिय आदि पंचेंद्रिय पर्यायों में पर्यंत ત્રસ સાધિક 2000 સાગર. બે ઇન્દ્રિયમાં આવે ને એટલે ત્રસ પર્યાયમાં એને 2000 સાગરનું ટાઈમ હોય મેક્સિમમ. મિનિમમ તો એકેન્દ્રિય પૈતું, બે ઇન્દ્રિયમાં આવ્યું, વળી પાછો નિગોદ. ઓકે, તો એ જરૂરી નથી કે 2000 સાધિક સાગર આખું કાલ પૂરો કરે. ओके, इतर निगोद में 2.5 पुद्गल परावर्तन मात्र है जो कि अनंत काल है. इतर निगोद में પણ પાછું જાય તો મને કે નિગોદમય કેમ પાછું કેમ જાય છે? બહુ વધારે પડતી કસાય કરે છે એટલે જાય છે. શેની માટે ઘડી ઘડી નિગોદમાં વયો જાય? યોગ્યતા જીવની. એક તો કશાય પણ છે, ઊંધાઈ પણ છે. મિથ્યાત્વ. ઊંધાઈ કરે ને જીવ ત્યારે પછી એને એક ચાન્સ જ્યારે મળ્યું હોય તો એને પાછું ચાન્સ ખેંચાઈ જાય છે. અને જો બે ઇન્દ્રિય આદિમાં તો હજી આપણને એમ લાગે કે એને એવી ક્યાં કશાય કરી છે, તો ત્યારે આપણે યોગ્યતાને આપણે આપી દઈએ. નહીં, નેહલબેન, એક જે ભરત ચક્રવર્તીના 926 પુત્રો હતા ને, યસ, હા એ નિત્ય નિગોદમાંથી નીકળ્યા. હા, એક પછી ધારણ કરી અને પછી બે ઇન્દ્રિય પર્યાય લીધી એટલે એના ભાવ કેટલા ઉત્કૃષ્ટ હશે કે પછી તદ્ભવ મોક્ષગામી થયા તરત જ. અહીંયા હું કહીશ કે ભાવ ઉત્કૃષ્ટ કરતા પણ જીવની યોગ્યતા હતી. અને ત્યારે જ્યારે નિગોદમાંથી જ્યારે જીવ બહાર કેવી રીતે નીકળે છે તો દેર ઇઝ ચારિત્ર મૌન્યની પર્યાય જે છે ને, ચારિત્ર મૌન્યમાં એ સહન કરે છે. જ્યારે જીવ સહન કરે ને અમુક ચીજો તો એને ચાન્સ મળે છે બહાર, એટલે કહીએ ને એને એટલું પુણ્યનું બંધ થાય છે. તો એ ચારિત્ર મૌન્ય અમારા એટલે દેવલાલીમાં જ મેં હમણાં એક્ઝામ્પલ સાંભળ્યું હતું પંડિતજીના મોઢેથી કે એવી રીતે કેવી રીતે બધાને ચાન્સ નથી મળતો, કોકને મળે છે. તો જેમ કે બે બાળક હોય છે, એ બે બાળક બંને ભૂલકા છે. એક ખાલી ઊં કરે છે અને માને ઈશારો આપે છે, અને એક રડી રડીને ગાંડો કરી નાખે છે માને. ઓકે, બહુ જોરથી રડે છે, કન્ટિન્યુઅસ રડે છે, અને એક ખાલી ઊં કરે છે. તો એ કે છે ખાલી ઊં કરવું એટલે કે જે એટલે સહન કર્યું એને, તો એ સહન કરે છે માટે એને ચાન્સીસ મળે છે નિત્યથી બહાર નીકળવા માટે. સો દેટ ઇઝ હાઉ. એટલે કેવી રીતે નીકળે છે આપણને પણ પ્રશ્ન આવે ને કે કેવી રીતે એ જ 608 માંથી કેમ, એટલે આટલા બધા આનંદમાંથી 608 ને, તો કે એને ક્યાં કેવા ઝીણા જીવ છે કે એનું કેવી રીતે તમે માપી શકો? ભલે સર્વજ્ઞ પ્રભુને દેખાતું હોય છે પણ આપણે વિચારીએ તો એ વિચારી શકાય એવું પણ નથી. હા, તો કે એને ક્યાંક તો છે ને શાંત ભાવ રાખ્યા છે ક્યાંક, તો એ શાંત ભાવના ફળે એ આગળ આવ્યો છે. તો સેમ જે તમે ભરત ચક્રવર્તીના કહો છો, એને પણ શાંત ભાવ રાખ્યા છે ક્યાંક, માટે ડાયરેક્ટ બે ઇન્દ્રિયથી કરીને એને એવો પુણ્ય બાંધી લીધો કે ડાયરેક્ટ ચક્રવર્તીના પુત્ર થયા ને એ પણ તીર્થંકરના ધર્મને પ્લસ એડિશનમાં યોગ્યતા એવી ઉત્કૃષ્ટ પૈકી કે ડાયરેક્ટ મોક્ષે એને એ જ ભાવમાં મોક્ષગામી છે. 923 તો 923 હા 923 એના પુત્રો. तो एक ऐसे के एवं इस प्रकार एकेंद्रीय पर्यायों में उत्कृष्ट परिभ्रमण काल असंख्यात पुद्गल परावर्तन है. एकेंद्रीय में उत्कृष्ट કેટલું કાળ છે? અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. જગન્ય તો બધે એક જ છે, અંતર્મુહૂર્ત. આ અંતર્મુહૂર્ત જ છે. इस प्रकार अधिकांश तो जीव ક્યાં રહે છે વધારે કરીને? નિગોદ અને એકેન્દ્રિય. ઓકે, નિગોદમાં તો છે જ, બહાર જ્યારે નીકળે છે તો એકેન્દ્રિયમાં. अन्य पर्यायों की प्राप्ति का काकतालीय. अन्य જે પર્યાયો આપણે જે કરીએ છે ને 2000 સાગર, તો ઇટ ઇઝ લાઈક લાઇટનિંગ થઈ છે ને,
હા હા હા. બસ આટલો જ કાળ છે. લાઇટનિંગ કેટલી વાર હોય? ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. તો જે અનંતની સામે ફ્રેક્શન ઓફ અ સેકન્ડની કોઈ માન્ય નથી રહેતું. એવી રીતે કે છે કે આજે 2000 સાગર છે ને, આ એવું છે લાઇટનિંગની છે. હા. ફ્રેક્શન ઓફ અ સેકન્ડ જેટલું જ ટાઈમ છે આપણી પાસે યા કરી ले। ओके યા चलो। इस प्रकार इस जीव को अनादि से किसका रोग है? કર્મ કર્મ कर्म बंधन। મિથ્યાત્વ કા મોહ यस, तत्व का भूत है रोग। જન્મ મરણ નું બી કહી દઈએ, જન્મ મરણ નો રોગ કઈ ઓછો છે? હા, પણ એ આના જ લીધે તત્વના લીધે જ એ જ્યારે બંધ થાય ત્યારે બધું જ તૂટી જશે। ઓકે ચલો, હવે આગળનું નેક્સ્ટ ક્લાસ લઈએ। પ્રીતિ આંટી, તમે 2 મિનિટ સમરી લઈ લો। કેટલી ક્લાસ તમને? અશરણ ભાવના, હા, 5 મિનિટ। હા 5 મિનિટ। હા, યસ, લઈ લો। લેવી છે અસરણ ભાવના એક? અશરણ ભાવનામાં સંયોગો અને પર્યાયોની ક્ષણભંગુરતાનો અશરણતાનો ઊંડાઈથી બોધ કરાવે છે। અશરણ ભાવનાનું મૂળ પ્રયોજન સંયોગો અને પર્યાયોની અશરણતાનું જ્ઞાન કરાવીને દ્રષ્ટિને સંયોગો અને પર્યાયોથી હટાવી સ્વભાવ સન્મુખ લઈ જવાનું છે। અનિત્ય ભાવનામાં સંયોગો અને પર્યાયોની અનિત્ય સ્વભાવનું ચિંતન થાય છે, જ્યારે અહીં અશરણ ભાવનામાં સંયોગો અને પર્યાયોની અશરણ સ્વભાવનું ચિંતન થાય છે। અનિત્યતાની જેમ અશરણતા પણ વસ્તુનો સ્વભાવ છે, એ પ્રમાણે અનિત્ય સ્વભાવના કારણે પ્રત્યેક વસ્તુ પરિણમનશીલ છે, નિત્ય પરિણમન કરે છે। એ જ પ્રમાણે અશરણ સ્વભાવના કારણે કોઈ વસ્તુને પોતાના પરિણમન માટે પરના શરણમાં જવાની આવશ્યકતા નથી। પરના શરણની આવશ્યકતા પરતંત્રતાની સૂચક છે, જ્યારે પ્રત્યેક વસ્તુ પૂર્ણતઃ સ્વતંત્ર છે। અજ્ઞાનીને અજ્ઞાનવશ તથા કદાચ જ્ઞાનીને પણ રાગવશ સંયોગો અને પર્યાયોને સ્થિર કરવાના વિકલ્પ થતા હોય છે। આવા નિરર્થક વિકલ્પોને શમન કરવા માટે જ અશરણ ભાવનાનું ચિંતન કરાય છે। અશરણ ભાવનામાં અનેક યુક્તિઓ અને ઉદાહરણોના માધ્યમથી એ સ્પષ્ટ કરાય છે કે યથા સમયે સ્વયં છૂટા પડવાવાળા સંયોગો તથા પર્યાયોની સુરક્ષા સંભવ નથી। એનું છૂટા પડવું અનિવાર્ય જ છે, કારણ એ એનું સહજ પરિણમન જ છે। સંયોગો અને પર્યાયોની સુરક્ષા માટે કરાયેલા અગણિત પ્રયત્નોમાંથી આજ સુધી કોઈનો એક પણ પ્રયત્ન ક્યારેય સફળ નથી થયો અને ભવિષ્યમાં પણ ક્યારેય સફળ નહીં થાય। માટે સંયોગોને અને પર્યાયોને રોકવાના નિરર્થક પ્રયાસો કરવાના પ્રયત્ન ન કરવા જોઈએ। સંયોગી પદાર્થોમાં સૌથી વધારે આપણા શરીરની સુરક્ષા માટે વધારે ચિંતિત હોય છે। આ નશ્વર દેહની સાર સંભાળ માટે અનેક ઉપાયો કરીએ છીએ, પરંતુ જ્યારે કાળ આવે છે ત્યારે કોઈ ઉપાયો કામ નથી આવતા। નશ્વર દેહ છોડવો જ પડે છે। દેહનો વિયોગ જ મરણ છે, જે અનિવાર્ય છે। કોઈ મરણ કાળ આવે ત્યારે સેનાની શક્તિ, દેવી દેવતા, માતા પિતા અને પરિવારજન કોઈ જ બચાવી નથી શકતા। આ જ અશરણ છે। આનું ચિંતન જ મુખ્યતઃ અશરણ ભાવના છે। સર્વાધિક સંપત્તિ અને શક્તિથી સંપન્ન ચક્રવર્તી અને વજ્રધારી ઇન્દ્ર પણ મૃત્યુને રોકી નથી શકતા, તો સાધારણ જગતના વ્યક્તિઓ તો ન જ રોકી શકે। આમ અશરણ ભાવનામાં સંયોગોની અને પર્યાયોની અશરણતા સમજાવે છે। એક દ્રવ્ય બીજા દ્રવ્યની સહાયતા નથી કરી શકતું। આ સ્વીકાર ભાવ જ અશરણ ભાવના છે। અશરણ હસ્તક્ષેપનું સૂચક છે। કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનો રંચ માત્ર હસ્તક્ષેપ નથી ચાલતો। વસ્તુની આ સ્વભાવગત વિશેષતા અને પર્યાયોનું સ્વતંત્ર ક્રમ નિયમિત પરિણમનનું ચિંતન જ અશરણ ભાવનાનું મૂળ છે। અનિત્ય ભાવનાનું કેન્દ્ર બિંદુ છે મરના સબકો એક દિન અપની અપની બાત, અને અશરણ ભાવનામાં મરનારને ન બચાવે કોઈ। આ બંને ભાવનાઓ વચ્ચે આ બે અંતર છે। આમ અશરણ ભાવના કહે છે જીવને જગતમાં મનુષ્યની, દેવતાઓની કે વિદ્યાધરોની કોઈનું શરણ પ્રાપ્ત નથી થતું। નિશ્ચયથી તો એકમાત્ર પોતાનું શુદ્ધાત્મા જ શરણ છે, અને વ્યવહારથી પંચ પરમેશથી પણ અશરણભૂત કહેવાય છે। જો કે વસ્તુનું પરિણમન તો જ્યારે જેમ થવાનું હોય છે એમ જ થાય છે। એમાં તો કોઈ પણ પ્રકારનું પરિવર્તન સંભવ જ નથી।
ન શુદ્ધાત્મા દ્વારા કે પંચ પરમેષ્ઠી દ્વારા. હા, એક વાત અવશ્ય છે કે પરિવર્તન કરવાના સંકલ્પ વિકલ્પોમાં આકુળ વ્યાકુળ થયેલો જીવ શુદ્ધાત્મા યા પંચ પરમેષ્ઠીના આશ્રય લે છે તો તે સંબંધી આકુળતાથી મુક્ત થઈ શકે છે. આમ મૃત્યુથી બચવા માટે શુદ્ધાત્મા કે પંચ પરમેષ્ઠી કોઈ શરણરૂપ નથી, પરંતુ આકુળતા વ્યાકુળતાથી બચી સુખી રહેવા માટે શુદ્ધાત્મા અને પંચ પરમેષ્ઠી શરણરૂપ છે. અશરણ ભાવનાનું મૂળ પ્રયોજન સંયોગો અને પર્યાયોની અશરણતાનું જ્ઞાન કરાવીને દ્રષ્ટિને ત્યાંથી હટાવી સ્વભાવ સન્મુખ લઈ જવાનું છે. શાંતિ અને આનંદની ચાહ હોય તો આનંદના ધામ અને શાંતિના સાગર આત્મ સ્વભાવમાં સમાઈ જશો, એ જ પરમ શરણ છે. વેરી નાઇસ. હમ. હા, પ્લીઝ બધાએ વાંચ્યું તું? આ કઈ બુક માંથી લીધું? હાજી ચાલ. ભાવના 12 ભાવ. બાર હા, ભાવના. હિન્દીમાં તો 12 અલગ ભાવના. છે બધું. હિન્દીમાં તો આવશે, અલગ જ્યારે છે. આવશે ત્યારે આવશે. એમણે સમરી લીધી આંટી, એમણે પોતાની સમરી લીધી? હા પોતાની અચ્છા. સમરી કહી. યસ, ઓકે. તો નેક્સ્ટ ક્લાસની સમરી છે સંસાર ભાવનાની. તરુ આંટી તમે લઈ લેજો સંસાર ભાવનાની. ઠીક છે. સંસાર ભાવના ને? સંસાર ભાવના, યસ. નેક્સ્ટ સન્ડે રિઝલ્ટ છે ને? હમણાં મેં વાંચ્યું. વાંચ્યું? હા, તો હું જોઈ લઉં. હા, તો નેક્સ્ટ સન્ડે હશે. યસ. નેક્સ્ટ સન્ડે છે.